નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દીવમાં પોલીસને પાર્ટી આપી 40 ગુનાનો આરોપી 5 કલાક શહેરમાં ફરતો રહ્યો। દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો। આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો। ગુજરાતમાં જો તમે ગમે તેટલા ગંભીર ગુનાના આરોપી હો, પરંતુ જો તમે પોલીસને સાચવી લો તો પોલીસ તેમને કંઈ હદે છૂટો દોર આપીને છાવરી શકે છે। તેનું આ ઉદાહરણ છે। મામલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો છે। અહીંની કોર્ટમાં જૂનાગઢથી 40 ગુનાના આરોપીનો મુદત માટે રજૂ કરવામાં આવ્યો હતો। એ દરમિયાન આરોપીએ પોલીસને હોટલમાં પાર્ટી આપી હતી અને પોતે 5 કલાક સુધી દીવ શહેરમાં અલગ અલગ જગ્યાએ બાઇક પર મિત્રો સાથે ફરતો રહ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મામલો મીડિયામાં ચમક્યો હતો। હવે જિલ્લા પોલીસ વડાએ આ કેસમાં પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે। જૂનાગઢ જેલના કેદી રસિક બાંભણિયાને 25 જુલાઈએ દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો હતો। મુદત પછી પોલીસ જાપ્તાએ તેને દીવની એક હોસ્પિટલમાં રાખ્યો હતો, જ્યાં આરોપીએ પોલીસને પાર્ટી આપી હતી। પોલીસ ત્યાં પાર્ટીમાં મસ્ત રહી હતી અને એ દરમિયાન દુષ્કર્મ સહિત 40 જેટલા ગુનાઓનો આરોપી રસિક બાંભણિયા 5 કલાક સુધી મુક્તપણે મિત્રો સાથે દીવમાં લટાર મારતો રહ્યો હતો। આ મામલે હવે ફરજમાં બેદરકારી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ રસિક બાંભણિયાને કોર્ટ મુદત માટે લઈ ગયેલા જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએસ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ નથુભાઈ મણવર, કોન્સ્ટેબલ ચેતન ભરતભાઈ પરમારને સસ્પેન્ડ કરવાના હુકમ કરતાં પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે। બળાત્કાર સહિત 40 ગુનામાં સંડોવાયેલો આરોપી રસિક ઝીણા પોલીસ જાપ્તામાં દીવ કોર્ટમાં મુદત માટે આવ્યો હતો। એ દરમિયાન તેણે પોલીસને દીવની હોટલમાં પાર્ટી આપી હતી। પોલીસ આ પાર્ટીમાં મસ્ત હતી અને આરોપી મિત્રની બાઇક લઈને તેની સાથે ઉના આવ્યો હતો। એ વખતે તેની સાથે પ્રશાંત ઉર્ફે જીગો મનુ બાંભણિયા પણ હતો। આ દરમિયાન તેઓ 5 કલાક સુધી બહાર ફર્યા હતા। સૌપ્રથમ બંને શખ્સ દીવથી ચેકનાકા તથા અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટને પસાર કરી દેલવાડા થઈ ઉના તરફ આવવા નીકળ્યા હતા। ત્યારબાદ ઉનામાં વિદ્યાનગર રોડ પરની ફટાકડાની દુકાન પાસેથી બપોરે 12:53 કલાકે પસાર થયા હતા, જેના સીસીટીવીની તપાસ કરતાં બાઇકની પાછળ રસિક ઝીણા રૂમાલ બાંધીને બેઠેલો સ્પષ્ટ જોવા મળ્યો હતો। ત્યારબાદ ઉનામાં ગીર ગઢા રોડ પરના રુદ્રાક્ષ સિનેમા નીચે આવેલી બેંકમાં પૈસાની લેવડ દેવડ અથવા સાઇન કરવા ગયો હતો। ત્યારબાદ દીવની હોટલમાંથી નીકળી બાઇક પર બેસી તેના ઘરે ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું। એટલું જ નહીં, દીવથી અંજાર નિમિષ તુલસી મેયર સાથે બાઇક પર ગયો હતો। આ ઘટનાક્રમ બન્યો ત્યારે પોલીસ દીવ હોટલમાં પાર્ટીમાં મસ્ત હતી અને આરોપી આરામથી 5 કલાક સુધી બહાર ફરતો રહ્યો હતો। ત્યારે પોલીસે આરોપી રસિક ઝીણાને આટલા કલાકો સુધી કેમ મુક્ત કર્યો? આરોપી રસિક ઝીણા 5 કલાક સુધી ક્યાં ક્યાં ગયો અને કોને કોને મળ્યો એ દિશામાં તપાસ કરી ફરિયાદ નોંધવામાં આવે તો આ પ્રકરણમાં હજુ અનેક રહસ્યો બહાર આવી શકે એમ છે। જૂનાગઢ એસપીએ પગલાં લઈ પોલીસ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। દર્શક મિત્રો, પૈસા ફેંકો ને તમાશા દેખો, પૈસા સિવાય બીજી કોઈ વાત જ નથી। પૈસા ફેંકો એટલે તમને ગમે એ સગવડ મળી જાય। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।